जय श्री कृष्ण, जय माताजी। स्वागत है नवा ब्लॉग में। 9:30 जेवो टाइम थयो अने आपणी हवा लाखवारी कटकी ज ववाई गई है। ये लगभग आज हवेरी 5 वागे वावी आपणे हवा लाखवारी कटकी थी। भगवान आवे पछी एमां पाणी वारवानुं होय ने धोरियान करवानुं होय, केम के ट्रेक्टर थी धोरियो पड़ीए ने ती पछी एमां पाणी चालू करा है एटले त्या लगी आपणे एमां तो कई काम करी ज न हकी, कारण के आपणे ट्रेक्टर आवड़े ने धोरिया आपड़ा पड़े ने एटले ए आवीए पछी चालू कर्यो। ये हवे लगभग त्या निशाळे बस पी गयो है अने कम पोगुं पोगुं थई रह्यो है। तुरदेर में फाल केम है बाकी नहीं एवी तुरदेर फैली ढरी पड़ी बधी फाल नी मारी ये मस्ती नी फैली एम थती एवी। अने आपणे अटाणे त्रीजी वारनुं पाणी हालतुं कर्युं हतुं, केम के ओलुं जीरुं त्रीजी वार पाई ले तो पछी कटकी पावी ने एमां नड़े नहीं अने ना आ ना होय तां लगन कटकी में कहीं थाय नहीं एटले त्रीजुं पाणी वारीए तो वरे थी हालती करी थी तो घणी लाइट वही गई एटले वरी हूँ पाછી घेरे आई। लाइट वही गई थी। हालो तो वीडियो उतार लाइन आपणुं कंईक बक्काल आવું કંઈક છે બક્કાલું। હજી તો બહુ આવતા નથી। રીંગણી 2-3 શાક ખવડાવ્યા, બાકી બહુ હજી નથી આવી। બાકી આની હાવ ધરું કરાવી દીધો મરચી। સોટા તો ગણા ગાંઠા છે, 7-8 જ સોટા है पण हाव धरू करावी दीधो, केम के एवा ओला तीखा मरचा है ने। बाकी तमारा तीखा मरचा एटला बहु खवाय नहीं, केम के ओछा खाई, एक आज खाई बाकी कोई खाई नहीं। अँ पोपड़ी वावी आपड़े खाधोकड़ा बहु रहा थी, खाधासी ज बहु वावी, बीजू बधु पसे वावी। खाधोकड़ा थई एटले खाधासी ज पहेला वावी। जो तुवेर दायरे मस्त मजानी थई गई, રીંગણી મરચી મસ્ત મજાની થઈ ગયું। મેથી હવે નીકળવા માંડી, આજ દી લગનતા નહોતી ની હોતી। હવે કંઈક આમ 2 પાંદડા તોડવા હોય તો તોડી શકીએ એવી થઈ। બાકી તો બાકીનું બકાલું તો આજ છે ને આપણે અહીંયા એક ક્યારો કર્યો જ છે, એમાં વાવ્યું નથી, ખાલી ક્યારો બાંધી લીધો। હું કોઈ એક ક્યારો હે ને રાખી જ દેજો વાવ્યા વગરનો। એમાં ગાજર ને ડુંગળી એ બધું વાવવાનું હોય। ई क्यारो रखी दीधो तो एक क्यारो राखी देजो। आ तो आपणे मारे खारू राखो जो, केम के मांडवी पड़ी ए मांडवी ने बारी काढवा हारू थई अने मार्ग राखो जो। अहींथी फरियामांथी कई वाहन आवी न हगे ने आ बधुं पेक छे एटले अहींथी राखવો પડે। એટલે આ ક્યારો વાવ્યું પણ માંડવી બારી નીકળી જાય ને પછી વાવ્યું અને અહીંયા એક ક્યારો આપણે રાખ્યો। એ બધું વાવવા ડુંગળી ગાજર બકાલું વાવવા હાટું થાય। અને બેન કરતી હતી ઘરનું કામ। હું કહું ઘરનું કામ કરીને તો જીરામાં કાલે દવા છાંટી ને રાયડીની ત્રીજું પાણી ગાઈ કાઢીને તો વાંધો ના આવે। એમાં પાવડર નીકળ્યો તો જીરાને ઠેલીનો થઈ ગયા વાંધા। હા હાથી સારું હાલ હાલો તો પછી આગળ મળી। હાલો વાગ્યો છે 1 અને 12 વાગ્યાથી સંધ્યાબેન આવ્યા હતા પાણી વારવા। હું એક રોટલા કરવા ગઈ હતી। આપણે ઓ લાઈમલી છે ને ત્યાંથી પાણી ચાલુ કર્યું હતું, ત્યાં પીગા થઈ કેટલા ક્યારે પીધા। વેસમાં લાઇટ વેગી હતી અને ભગવાન હવે આવ્યા। હજીને કંઈક પંચર બંચર થયું હતું બસમાં એટલે મોડું થઈ ગયું। તો હાલો હવે આવી ગયા, 1 વાગી ગયો। મોટર બંધ કરી આવી બપોરા કરવા, પછી वरी वार्યું चालू કર્યું। એમાં તો ધોરિયો થાય ને પછી જ પીએ। ત્યાં લગ્નમાં જાન લગ્નમાં આપણે ત્રીજું પાણી કાઢ લઈને તો આ જીરાને ઉગવામાં તાણ ના પડે। મને તો ઉમાંય મોડું થયું ને ઉમાંય મોડું થયું। કાલ રવિવાર છે ને કાલ પછી નિરાંતે એ જીરું હું આજે આ ત્રીજું પાણી કાઢ લઈ એટલે ત્રીજી વારનું પી દે। હાલો તો હું છે ને મોટર બંધ કરી આવું બપોરા કરવા। મિત્રો તો જય દ્વારકાધીશ, જય મુરલીધર રામે રામ ડાયરા ને તો આપણે આવી ગયા ભણીને અને થઈ ગયા હે તૈયાર, કેમ કે આપણે જવાનું લગ્નમાં
આપણા ગામના સરપંચના છોકરાના લગ્ન હે આજે હે પ્રોગ્રામ કલાકાર આવવાના હે તે આપણે અટાણમાં નાઈ લીધું હતું. પછી હું ગાલો તો હવે તૈયાર તો થઈ જ જાય હાઈ થાવ હું અટાણ થાવ આપણે હું આજ કંઈ કામ કરવાનું હે નહીં કામ બધું થઈ ગયું મારે હે મમ્મી પાણી લાઇટ વહી ગઈ એટલે પાણી વારવાની અટાણે બંધ છે. પપ્પા ગયા બસ મૂકવા આજ તો શનિવાર છે એટલે હું 3 વાગે આવતો રહ્યો ને 3 વાગે વયા ગયા એટલે 5 વાગે પાછા આવતા રહે. તો તમે કહો હા એટલી ઉતામળમાં કેમ બોલે પણ આજ જરાક આમ શું કહેવાય વિડીયો ઉતરવાની આમ મજા જ કંઈક અલગ છે. કેમ કે આજ નાઈ ધોઈને નામી ફ્રેશ થઈ ગયો અને અટાણમાં તૈયાર થઈ ગયો. આ જો આપણે અહીંયા હે ને હમણાં માંડવી થાકી દીધી હવે બધી કેમ કે હવે અહીંયા ટાઈટ બહુ પડે છે એટલે હુવાનું કેન્સલ કરી નાખ્યું એટલે માંડવી ઢાંકી દીધી છે બધી હવે એને ખોલવાની નથી થતી. અને આમાં હજી એમ ને ક્યાંય જીરું બહુ તો ઉગ્યું નથી પણ ઓલી સાઈડ એને ઉગી ગયું એમાં હાલો તમને બધાને બતાવી દઉં. એમ તો આપણે હે નામે જીરું ઉગી ગયું હે સર્વનાશ મારી તો એ સર્વનાશ આપણે ખળ હાટું અને રાય ઉગી ગઈ હતી ને રાયડી દેશી ભાષામાં એટલે એના હાટું માર્યું હતું આપણે. હાલો આખની તમને બધાને બતાવી દઉં. જો આમાં બધામાં હે ને હવે આમ ક્યાંક ક્યાંક દેખાવું ચાલુ થઈ ગયું હોય. જો આ રહ્યું સર્વનાશ મારી પણ હજી છે ને કાલ કોટા ન નીકળ્યા એટલા બધા એટલે કાલ સર્વનાશ વેલેરી મારી દીધી ને તે વાંધો ના આવ્યો. આજ તો નામે કોટા નીકળી ગયા હે અને કેટલાય વે જીરું વાવ્યું કે કેટલાય હું વાવ્યું જરા કોમેન્ટ કરી દો. ચણા વાવ્યા ધાણા વાવ્યા કે અને આપણે જો એમાં હે ને જીરામાં 3જું પાણી એ ચાલુ કરી દીધું હે. ઓલો પાવડો પડ્યો ને ત્યાં સુધીનું હે ત્યાંથી હવે આ સાઈડ કંઈક 20-25 ક્યારા બાકી છે પાવાના. લાઇટ વહી ગઈ છે કથેડો કરીને બેઠી છે લાઇટ કેમ કે વાં જાય હે કંઈક બોલેરો છે ને ત્યાં ટીસીને બધું આમ શું કે થાંભલો નાખા તાર ફિટિંગ કરીને બધું કરે છે એટલે લાઇટ આખરી બંધ કરી દી છે થોડીક વાર પહેલાં જ. અને કીને ઉગી ગયું જીરું બધા હું પાકવા આવ્યો એ ઉગી ગયો અને કવડો થઈ ગયો કેટલા દિનો છે એ કોમેન્ટ કરજો અને લાઈક કરતા જાઓ. તમે આ બધા લાઈક નથી કરતા પછી બધા મને એમ કે તને તું વિડીયા એટલા આમ 2 વર્ષથી આવતા તારે કે વિડીયામાં બહુ વ્યૂ નથી આવતા ને લાઈકે નથી આવતા. પણ જરાક તમે બધા રેગ્યુલર જોવાવાળા તો કરે જ છે. તમે બધા જે જોવો ને સ્કીપ કરીને ના જો અને જરાક કાયમી આખા વિડીયો જોતા જાઓ કોમેન્ટ કરતા જાઓ અને લાઈક તો જરૂર કરતા જાઓ એટલે બહુ વાંધો ના આવે. અને આમાં આપણે કાલ વાવી દીધું હે જીરું હાંજે આપણે ગયા હતા કાલ આપણે જ્યાં આજ જવાનું હોય પ્રોગ્રામ હે ત્યાં ગીત ગાવા ગયા હતા. આપણે તો કાં ગીત ગાવા જઈએ આપણે તો ખાલી ગયા હતા. પછી ત્યાંથી આવ્યા ત્યાં પાલાકાનિયા કિશોરભાઈ વાવવા આવ્યો હતો ને ટ્રેક્ટર આવ્યું છે એમ કે હાલ તો વાવી દે અમને થોડુંક અમારે એટલું હતી એટલામાં જીરું વાવ્યું છે આપણે. એટલામાં આપણે કયું જીરું વાવેલું છે? હા હા આમાં આપણે છે ને અમૃત 9 વાવ્યું 57 વાવ્યું તું માન આમાં વાવ્યું અમૃત 9. હાલો તો હવે આજના બ્લોગમાં એટલું જ. કાલના બ્લોગમાં મળી જય દ્વારકાધીશ જય મુરલીધર રામે રામ ડેરાને. તો કાલ નવા બ્લોગમાં મળી. Audio Jungle.